રક્ષાબંધનનો તહેવાર છે તો એમાં બે વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. એક છે રાખડી અને બીજી છે મીઠાઈ. પરફેક્ટ. એક છે રાખડી અને બીજી છે મીઠાઈ. ત્રીજા છે બ્લેસિંગ્સ. હવે બ્લેસિંગ્સ એટલે યુનિવર્સલ થઈ ગયું. રાખડી એટલે સ્પેસિફિક થઈ, મીઠાઈ એટલે સ્પેસિફિક થઈ. આ બે વસ્તુ કમ્પલસરી છે અને બ્લેસિંગ ની અંદર યુનિવર્સલ થઈ ગયું એટલે કોઈ બી બ્લેસિંગ આપી શકે. બરાબર. કોઈ મા દીકરીના સંબંધ બહુ સારા નહીં હોય, તમારા ભાભીના એની છોકરી સાથેના સંબંધ સારા નહીં હોય તો તમે મા મારી મેન્ટલ, દીકરી મારું ફ્યુચર એ બુક તમે એને ગિફ્ટ આપી શકો. ક્લિયર? ભાઈ બહેનને આપી શકે, બેન ભાઈને આપી શકે. ક્લિક થાય છે તમારા મગજમાં કે તમે રક્ષાબંધનમાં જેટલા 18 જણે આપણે બુક લખી છે બધા પોતાના માઇન્ડને ચાર્જ કરો, એક્ટિવ કરો કે મારી બુક હું શોધું કે કોને આપી શકું, કયા ભાઈને ફોન કરું અને કહું કે આ બુક તું તારી બેનને ગિફ્ટ આપ, કઈ બેનને ફોન કરીને કહું કે આ બુક તું તારા ભાઈને ગિફ્ટ આપ. ક્લિયર? શોધો એવા લોકો, તમે લિસ્ટ બનાવો, લખવાનું ચાલુ કરો કે તમે તમારી બુક કેટલાને આપી શકો. નંબર 1 તમારી બુક માટે સોચો. નંબર 2 આપણી કોમ્યુનિટીમાંથી 18 બુક્સ લખાય છે, 18 ટોપિક્સ છે. તમને લાગે છે કે કોઈ બી પર્સન, કોઈ બી ભાઈ કે બેનની પાસે એ 18 માંથી એક બી બુક નહીં જાય? એક બુક તો એને કામ લાગી જ જવાની છે. લાગી જશે કે નહીં લાગી જશે? આમાંથી કોઈ બી એક બુક તો એને કામની છે. બધા ઘરે જમવાનું તો બનાવે છે, મીઠાઈના તો બધા શોખીન છે. તો જસવંતીબેનની નાનીની રસોઈ આપી દો ગિફ્ટ. ઓકે. યા તો તમે તમારા માટે કામ કરશો યા તમારા ફેમિલી માટે કામ કરશો. તમે ફેમિલી માટે કામ કરશો તો એ ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાય, એમાં બી તમને બેનિફિટ હું કરાવીશ. તમારી એક પણ મહેનત, એક સેકન્ડની મહેનત વેસ્ટ નહીં જવા દઈશ, કેમ કે અહીંયા આ પ્લેટફોર્મ આપણે બનાવ્યું જ છે અર્નિંગ માટે. વુમન એમ્પાવર કરવાની. કેમ એમ્પાવર? કઈ રીતે કરવાની? ખાલી બોલતા એ તો જન્મજાત બોલતા તો આપણે શીખીને આવ્યા છે, બરાબર. પોતાનું પ્રોટેક્શન કરવા માટે થઈને એને તલવાર કે બંદૂક કાઢવાની જરૂર નથી, એની જીભ જ કાફી છે. જે કામ કરવાનું છે એ તમારા કલમે કર્યું છે. જેટલા એ બુક લખી છે, આપણામાં ડોક્ટર વંદનાબેન છે, બરાબર, એમણે હેલ્થ ઉપર લખી છે. તો એવા કયા ભાઈ ને બેન હશે જેને હેલ્થ માટે સિરિયસ નથી? એવું કયું ફેમિલી છે જેની અંદર જમવાનું નથી બનતું? એવા કયા રિલેશન છે, હસબન્ડ વાઈફના હોય, મા દીકરીના હોય, બચ્ચાઓ સાથેના હોય, જેની અંદર પ્રીતિની બુક કામ ન લાગે, મારી ન લાગે, પ્રજ્ઞાબેનની ન લાગે? બરાબર. એક જણ પોતાની બુકને એક નાનકડો શોધો. ચેટ જીપીટી પાસે જાઓ, તમારી બુકની ડિટેલ એની પાસે હોય તો, નહીં તો તમે એને બુકની ડિટેલ આપો અને ચેટ જીપીટીને કહો કે આ રક્ષાબંધન માટે હું આ બુકને વેચવા માટે મને 10 નવા મેસેજ બનાવીને આપ. ક્લિયર? 10 દિવસ સુધી એક અલગ મેસેજ મોકલાવો. એક યુનિવર્સલ રિસર્ચ થઈ છે કે તમે 7 વાર કોઈ વ્યક્તિને એકને એક કામ માટે એન્કરેજ કરો તો એ પછી છેલ્લે એગ્રી થઈ જાય. ભલે ના પાડતું હોય, તમે કોઈ પ્રોડક્ટ સેલ કરવા માટે થઈને 5, 6 ને જ્યારે 7મી વાર જાઓ છો ત્યારે એનો લેવાનો ચાન્સ વધી જાય છે.